સદગુરુ ભગવાનની જય. જો કે ટૂંકમાં થોડા પરિચયમાં નરસિંહભાઈએ આપણને કે ભક્તિ કેવી રીતે કરવી એની વિશે આપણને બહુ ઊંડાણની વાત કરી અને ઘણું બધું આપણને ટૂંકમાં પરિચય ઘણો આપ્યો. તો આપણે આજ નોલીરામગઢથી કોસા મહારાજ આગળથી એમની અનુભવ, એમની ભક્તિ, ભજન અને એમને સદગુરુની પ્રેરણા જે થઈ એમની પાસેથી કાંઈક હરિરસ મેળવી અને જે કાંઈ આપણે આ ગતગંગા બધાય બેઠી છે તો કર્ણ ઇન્દ્રિયમાંથી સાંભળી અને જો ઠેઠ આત્મા સુધી પુગાડે તો આ ભવસાગરના ફેરામાંથી છૂટવી એવું છે. ભાઈ નરસિંહભાઈ કહેતા એમ નકર બધું ખોટો વરસાદ હરુડે અને વાદળ ઘમગોટ થયો હોય ને ગોટો વિખાઈ જાય એમાં ગોટો વિખાઈ જાય છે. પછી જે આકાશમાં નજર કરો ત્યાં એક ગોટો હોતો નથી, વાદળ કોરું છે. એમ જો વાદળ કોરું જાય છે તો પસ્તાય જ શું? તો આત્માના હૃદય સુધી આપણને એવી ઊંડાણની સત્સંગ ભજન ભાવની વાતો કોસા મહારાજ આપણને કે એવી આપણે એમને વિનંતી કરીએ છીએ. સદગુરુ મહારાજની જય. હવે અજ્ઞાન તો સમજવા જેવું છે, સમજાવવા જેવું કઈ છે નહીં. અત્યારે સમજતા નથી ને સમજાવવા મંડી ગયા છે એટલે ગુરુ બહુ બહુ થઈને બેસી ગયા છે ને હવે કાંઈક નું કાંઈક પકડાઈ દે છે. હવે જો એક જ હોય એ બધાને ખબર પડે છે. થાળ લઈને જાય છે એ મોતી ખાય નહીં તો અહીંયા થાળ ધરાવે છે. એ એને ખબર છે ને કે આ ખાય છે તો નહીં છતાંય થાળ ધરાવે છે, હવન કરે છે. હવે એ પોતાને ખબર છે. એક છતાં બીક કોઈની ધરે. આ કહે છે કે બીજો ભાડે બીતો ફરે, એક છતાં બીક કોઈની ધરે. પેલા તો આ દેવ ભગવાનો ની એ બધી બીક હતી જ તે કે ભાઈ અહીં તમને પૂજા નહીં કરો તો તમારું પતન કાઢી નાખશે. આવું બધું ભૂવાય બીવાતા લ્યો ને કે તારે અહીં આવવું જ જોઈશે ગમે તેથી, તારે એના થડે આવવું જ જોવે. હવે એ બીક કાઢી નાખી, બરાબર. હવે ગુરુ કર્યા આપણે એટલે હવે પાછી ગુરુ એ કીધું કે ભાઈ તારે બીજું ભેરવી જોઈશે ને પૂનમું ભેરવી જોઈશે ને તારે આ ગુરુ પૂજમાં આવવું જોવા, નમન કરવા જોવા, ગુરુ પૂજન કરવા જોવા. હવે ગુરુ વ્યાપક છે. હવે ખોડદાસ મહારાજ કહેતા ખેડાવાળા કે ગુરુ થવા જેવું નથી, ગુરુ જાણવા જેવું. ગુરુ તો વ્યાપક છે. હાલો હવે એ રીતે તેમ થાય છો. દેહ છતાં વિધેય, એ વિધેય પદ કોને લાગ્યું? જનકને લાગ્યું. એ રામને વિધેય નથી કીધા, કૃષ્ણને વિધેય નથી કીધા. અને મોનોપોલી ઠેઠથી હાલી આવે છે આવડ્યા કે જેમ છે એમ નક્કી નહીં કરાવી દેવાનું. અર્જુનને જ્ઞાન કર્યું કૃષ્ણએ, કૃષ્ણનું વ્યારાટ સ્વરૂપ બતાવ્યું. અને અર્જુનને કે તને ખબર નહીં, મને આ બધી ખબર છે. અમને આપણે મહારાજે કીધું નરસિંહ ભગતે કે વાદળમાં ભજન કરતો, નામ જપતો, કોને કોને ખબર? મને કઈ ખબર નહીં થો, બીજાને ખબર રહેતી જ ભલે. હું તો જેમ છે એમ વાત કરી. મેં હું ભજન કર્યું છે એ મને નથી ખબર. અને હજી હું કોઈ નથી કાંઈ નથી કરતો. હાલો પૂજા પાઠ કઈ કરતો જ નહીં. કોનું કરવું? જેમ છે એમ ગોડનું જ્ઞાન જો તમને અદ્વૈત જ્ઞાન થયું હોય તો પછી આ પૂજા પાઠ મટી જાય. કોની પૂજા કરશો? એટલે હાલો એક જ હોય તો કોઈની પૂજા કરશો? ગુરુનું માધ્યમ છે, બરોબર છે. ગુરુનું પહેલા સંતોએ માધ્યમ ગાયું છે અને ગુરુનું જ માધ્યમ છે. માધ્યમ છે ગુરુના
દર્શન ઉત્તમ છે એ વાત હાચી છે. પછી ક્યાં હોય કે એના દર્શન થાય ને પછી તો અહીંયા શિષ્ય નહીં રહેતો. જ્ઞાન ન થયું હોય ત્યાં સુધી ગુરુની જરૂર પડે. ગુરુ વિના જ્ઞાન થાય નહીં. અને જ્ઞાન થઈ ગયો ને પછી એક થઈ ગયા. નદીઓના પાણી દરિયા મળે છે ને પછી દરિયો થઈ ગયો. પછી અહીંયા શિષ્ય રહેતો નથી. પણ આ તો સેવાયું કરાવી છે. પહેલાના સંતોએ સેવા કરી છે. પણ અત્યારે સેવા કરાવે છે. અત્યારે જો ગુરુના પગરખા ઉપાડવા બાજે. પગરખું જ છે ને. પાનાનું હોય તો એ પગમાં શોભે કઈ માથે નથી શોભતું. પછી ઉપાડવા હાટું ગુરુ પગરખા ઉપાડવા બાજે કે મારે ઉપાડવાના. આ ભાઈને કઈક એમાં કાઢી લેવું ભાઈ. આમને કઈક આશા છે કે બાપુના આ ગુરુના પગરખા ઉપાડો તો આપણું કઈક કલ્યાણ થાય. આ ગુરુના પગ ધોઈને પૈસો તો આપણું કલ્યાણ થઈ જાય છે. કાંઈક ને કાંઈક લાલચ પડે છે. પૂજા કરે છે તો એ લાલચ છે એમાં કે કાંઈક આપણા ભગવાનને મનાવીને કાંઈક એમાં કાઢી લેવી. પણ હજી સુધી કોઈ કાઢ્યું નથી પૂજા કરી. પૂજાનો કોઈ મતલબ નથી. તરસ લાગી કે હા પી લો, તરસ મટે જાય છે. એ જળદેવ છે એને પૂજા કરે તમારી તરસ ન મટે. ભૂખ લાગી કે ખાઈ લ્યો, ભૂખ મટી જાય છે. અને દેવ છે પણ પૂજા કરવાથી તમે ભૂખ નહીં ભાંગે. ધરતી માતા છે એની પૂજા કરવાથી અનાજ પાક છે નહીં. એને વાવી દો એમાં જે થાય થતી હોય સેવા સાકરી કરો એટલે થઈ જાય. પૂજાનો કોઈ મતલબ નથી. પૂજા એ જ પાખંડ છે. અને આખી દુનિયા પાખંડમાં હેલી છે. આપણે પોતે જ વિચાર કરી લો ને આપણને નક્કી થાય છે કે પૂજા કરવાથી ફાયદો શું છે. આજથી આ જપ કરતા, તપ કરતા, યજ્ઞ કરતા હજારો ડબ્બા એમાં બાળી દેતા. હમણાં કહો કોઈ યજ્ઞ જ નથી કરતા તો વરસાદ તો સારો જ આવે. એ કે યજ્ઞ કરવાનું ઘી બાળો તો વરસાદ આવે. તો આપણે 72-73 મેં તો આ બધું જોયેલું છો. યજ્ઞ કરતા, ધૂનું બોલતા બધું કરતા પણ વરસાદ નથી આવતો. તપન્યા દુષ્કાળમાં 45 લાખ માણસ મરી ગયો. ઘણા એમ કે ડોયરા બોલતા ને વરસાદ આવતો. ઓલો કઈક કેવો રાગ બોલે ને વરસાદ આવે. ક્યાદારોમાં એ કે બોલે આવે. એટલે ભાઈ આ બધું કયા ગાડામાં વીયું ગયું. પેલા બધું આમ થતું, હવે કેમ નથી કાંઈ થતું. કે કળયુગ આવ્યો, કળયુગ નથી આ સતયુગ નો તેને હું સ્વાર્થ. અત્યારે કેટલી સુવિધા છે તમે એ તો જુઓ. કોઈ કમી નથી એમ. આ સુવિધા સતયુગમાં નથી. એના લખાણ પડ્યા સતયુગ તો મારો રામ જાણે કોને કહેતા. બર્મા, વિષ્ણુ, મહેશ અહીંયા મોટા કપટ ઉભા કરેલા. શાસ્ત્ર જોઈ લો તમે. ઇન્દ્રએ અહલ્યા છેલ્લે, વિષ્ણુએ વૃંદા છેલ્લે. આ મોટા મોટા સ્વર આને કોણ કે રામ ખોર. બર્માજીએ વાસરું સોર્યું. આ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અનસુખથી માગતી કરી અનસુયા માના આશ્રમ છે. ભિક્ષા દો કે નવત્સા ભિક્ષા દો. આ સતયુગની વાતો જ તમે સાંભળો. ક્યાં આમાં સતયુગ ક્યાં છે? એટલે આવું બધું કરીને ભરમાયા છે. હજે મૂર્ખ બનાવતા જાય. નવા મંદિરો બનાવતા જાય, નવા આશ્રમો સ્થાપતા જાય. હજે મૂર્ખ બનાવે છે. એટલે આ ભાઈ આ 21મી સદી હાલી જાય. આ બધું પહેલા હાલ્યું, હવે નહીં હાલે. હવે જાગ્રત આમાંથી જાગ્રત થવાનું કે જાગ્રત નગરી શોધ ને લૂંટે રખ મારે ગા રમતુતા. તો શોધ તો કયા છે? આવડા શોધ. બીજા કયા છે? લૂંટેલા શીત શોધ. અને બીજા કામ ક્રોધ લોભ મોહ અહંકાર ને મર્ષ. આ 100 શત્રુ બેઠા છે. એ 100 ને મારો એટલે સમરણ થઈ ગયું.
બીજું કોઈ સમરણ નહીં. બીજા બધા લવારા એ જપ્યા રાખો, કાંઈક ના કાંઈક મંતર પકડાઈ દીશે, કાંઈક જાપ પકડાઈ દીશે, કાંઈક કંઠીઓ બાંધી દીશે. આ હો ના ગાળિયા લઈને બેઠા છે. એમાં જ છેતી જવાનું, બાકી કઈ છેતવાની જરૂર નથી. એમાં છેતી જવાનું. આત્માને ઓળખી લીધો કે હા હો નો ધંધો કરવા માંડે જાઓ. ઘેરે મા બાપ હોય ને ગઢા, એની સેવા કરો. આ ધર્મ ગુરુ એ મા બાપની કિંમત ઘટાડે. આ ધર્મ ગુરુ એ મંદિરે ભટકાડ્યા, પણ પડતા મૂકી દીધા. જે પ્રગટ બોલે છે, ખાય છે, એ સંભાળ નથી લેતા. એ આવાના ધર્મ ગુરુ ના છે. આજ દિવસે લોહીની નદીઓ વ્યાવારી છે. આ ભગવાનનું આપણે માનવીએ છીએ, એને લોહીની નદીઓ વ્યાવરાવીએ. કૃષ્ણ જેવા યુદ્ધો કર્યા, કંઈક બેનું વિધવાયું થઈ ગયું, કંઈક બાળકો અનાથ થઈ ગયા, અને ભગવાન બનાવ્યા. નકરી હત્યા યુદ્ધ કરી એના ભગવાન બન્યા રહ્યા. આ કામા ધર્મ ગુરુના. અને અજયનો સહારો લઈને બીજા મિથ્ય જ જાય કે કાંઈક આવું કરો તો આપણું આ રોટલાનું હાલ છે. એમને તો ધંધા હાથી રહ્યા. આમાંથી જાગી જવાનું, આમાં જ શેતી જવાનું. કોઈ ભગવાન આપણને જીવ આપતું નથી. પોતે પોતાનો શ્વાસ જીવે છે. એ શ્વાસો બંધ થયો એ કોઈનો ન હાલે. ગમે ભગવાનને માનતો હોય, ગમે ગુરુને માનતો હોય, આ શ્વાસો બંધ થયો બી કોઈનો નહીં હાલે. એ પોતાનું નક્કી કરવાનું. આ બધું સમજવાનું. સમજાવવા જેવું કઈ છે જ નહીં. બધું સમજી જ જવાનું. સમજવા જેવું છે, સમજાવવા જેવું નહીં. અત્યારે બધા સમજાવવા માંડ્યા. તો કે પોતાને જેમ લગતું પડશે ને એવું સમજાવી શકે. એટલે પોતાની કોઈ દોરી લે કે મારી સિવાય બસ બીજું કોઈ છે જ નહીં કાંઈ. તો બધાને એવું જ હોય કે એક જ છે જ્યાં અદ્વૈતની વાતો કરવી છે આપણે. અખેલા વિશ્વમાં એક તો શરીર જુજવા રૂપે અનંત ભાષે તો 100 અને જુજવા રૂપ આ પાવર એક છે. ભલે દોડામ ગલોપ તમે દવા લગાવજો અને એ ગલોપ ઉડી જાય કે પાવર વિયો નહીં જાતો. પાવર તો એમાં હોય જ છે. ગલોપ ઉડી જાય એમ પાવર જેમ છે એમ છે જ તે. આવડા ગલોપ ઉડે છે, ભલે પાછા નવા સડાઈ દે, પ્રકાશ કરે છે. ઝીરો લગાવી દીશો ડીમ થાય છે. પાવર એક નો એક. પંખાને લગાવજો ફરવા માંડે, મોટરને લગાવજો હજારો ફૂટથી પાણી બહાર લાવે. પાવર એક નો એક. જે જેના કાર્ય છે એ કાર્ય બને છે. કોઈ કાંઈ કરતું જ નથી. જે કાંઈ કર્યું એ માણસોએ કર્યું. કોઈ ભગવાને કાંઈ કર્યું નથી. ભગવાન કહેતા એ માણસ જ હતા. આવડા મોબાઈલ બનાવ્યા, મોટરસાયકલ બનાવ્યા, અરે યારો પ્લેન ઉડાડી દીધા. એ કોઈને ભગવાને ઉડાડ્યા? આ માણા જ તે. અને આનો આ માણા ભગવાન. બીજો એક નહીં. દેવ કરતા જો દુર્લભ અવતાર કીધો હોય મનુષ્ય, તો આ ભગવાન નહીં તો હું ક્યાં ગોતવા જવાનું? બોલો. શીતળા એક રોગ હતો જે આખો માણસને કદરૂપો કરી નાખે. અરે મોતને આધીન કરી નાખે. આવો શીતળાનો રોગ. હવે કોઈ અંગ્રેજો જોને એવી રસી કાઢી અને બધે રસી આપી દીધી. 40 વર્ષ પહેલા, આજથી 40 વર્ષ પહેલા એને 1000નું ઇનામ બારું પાડ્યું કે કોઈ શીતળાનો રોગ ગોતીને લાવી દે તો 1000 ઇનામ. અત્યારના લાખ થાય હો. લાખ કરવા હેલા એ વખતે 1000 નથી થતા. પણ એ શીતળાને અત્યારે દેવ કરી નાખ્યા. શીતળા માતાજી કરી નાખ્યા. બોલો. એક રોગ હતો એના માતાજી કર્યા. હાલો કુલેર જમાનો બધાને બે ગુલેર જમાડવી. મારું જો આમ તો જો શીતળા એટલે દવા ગોતી છે જોને એને કોઈ સંભાળતું જ નહીં. ગધાડાની વાહનમાં જ ગધાડા વાહનમાં બે દીધા. હવે આ તો જો કેટલી માણસની મૂર્ખાઈ.
હવે આવે મૂર્ખાઈ કરી હવે આમાં પાછા ક્યાં જાગી જાઓ હવે જગાડે છે કે હુવાડે છે એ જ કઈ નક્કી નથી થતું. તમે એક વાત જો ત્યાં જગાડે છે કે હુવાડે છે આવી બધી આડંબર હાંકે જાય છે. પણ આપણે સમજવાનું કહું છું ને મારી વાત ઉપર વિશ્વાસ ન કરજો, વિચાર કરી લેવાનો. ગમે એની વાત ઉપર વિશ્વાસ નહીં મૂકતા. વિશ્વાસ બહુ ખતરનાક છે. જેને વિશ્વાસ મૂક્યા જો કઈ કરી જ નથી ક્યાં બેહી જ ત્યાં વિશ્વાસ ભગવાન ઉપર વિશ્વાસ મૂકીને બેહી ગયા. એમ નથી. આપણે આપણો ધંધો કરવાનો હોય ભાઈ. આત્મજ્ઞાન લઈ લીધો, આત્મા ઓળખી લીધો, પછી ધંધો કરાય ને પછી ધોળા મટવા જોવાના કે અહીં જવું છે અહીં જવું પછી શું લેવા જવું. આપણે જ્ઞાન જેમ છે એમ લઈ લીધો પછી ધોળા મટી જાય એનો 84 મટી કહેવાય. આ તો 84 મટે ને વળે પાછો 85 જાય કે હવે મારે સત્સંગમાં હવે તો મેળાવડામાં જવું છે. હવે આ 84 છૂટ્યા કે અમુક બંધાણા એટલે આમાંથી છૂટવાનું છે. આ પાખંડમાંથી આપણે છૂટી જવાનું છે અને આની માટે જ લાભ છે. બાકી કોઈ આપણને કાંઈ કરીને દેવાનું નથી. સદગુરુ મહારાજ